સૌથી પહેલા લાવો એકાદા બતાવો સેલરી વોઝ પેડ આવા બધા છે ને મસ્ત એક્સક્લુસિવ એડજસ્ટમેન્ટ છે જોરદાર જોરદાર સેલરી વોઝ પેડ અપ ટુ 31st ડિસેમ્બર 2014 જો તો કેટલી સેલરી છે સેલરી કેટલી આપી છે સમમાં 54,000 બરાબર 54,000 રૂપિયા સેલરી આપી છે અને એડજસ્ટમેન્ટમાં શું કીધું છે સેલરી ઇઝ પેડ અપ ટુ 31st ડિસેમ્બર તો પહેલું એડજસ્ટમેન્ટ લઈએ સેલરીનો तो 54,000 डिवाइड बाय 9 into 3 डिवाइड बाय 12 और 3 54,000 into 9 करो तो मैंने ख्याल आ कि एक मंथ की सैलरी कितनी है बराबर है इन लिख दो 3 month salary is outstanding so 54,000 divided by 9 into 3 तो मैंने ख्याल आ 18,000 रुपीस की सैलरी बाकी है बराबर है सो सैलरी में ऐड करવું પડશે પહેલા તો પ્લસ આઉટસ્ટેન્ડિંગ સેલરી કેટલી રૂપિયાની સેલરી છે સોરી 18,000 અને આઉટસ્ટેન્ડિંગ સેલરી નેક્સ્ટ સિમ્પલ છે કામ 54,000 की सैलरी है 9 मंथ्स की 9 मंथ्स पे करी है 54,000 डिवाइड बाय 9 6,000 3 महीना की सैलरी बाकी है 18,000 हां तो पहले करावी दीधું છે चलो 1200 being insurance premium paid during 13 September 2015 इंश्योरेंस प्रीमियम કેટલા મહિનાનો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એડવાન્સમાં છે prepaid 6 month 6 મહિનાનો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એડવાન્સમાં પે કરેલો છે પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 1,200 ડિવાઇડ બાય 12 into 600 રૂપિયાનો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એડવાન્સ 1,200 રૂપિયાનું પ્રીમિયમ પે કરેલો છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તો ઓલવેઝ આખા વર્ષ માટે પે થાય સો આખા વર્ષ માટે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કર્યું છે કેટલા રૂપિયાનો 1,200 રૂપિયાનો 1,200 ડિવાઇડ બાય 12 into 6 you will get 600 as answer બરાબર ને શું કરવાનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માંથી લેસ પ્રી પેડ કેટલા રૂપિયા 600 યાદ છે મેં કીધું તો સાઇન ચેન્જ બરાબર ને બાકી સેમ સાઇન નહીં ચેન્જ કરવાની આ આઉટસ્ટેન્ડિંગ સેલરી છે પ્લસ છે તો મેં લાયબિલિટી સાઈડ લખી દીધું હવે આ માઇનસ છે તો લાયબિલિટી સાઈડ કેમાંથી માઇનસ કરો માનો કે સાઈડ મારે સેમ ટુ સેમ રાખવી છે તો સાઈડ કેમાંથી માઇનસ કરો આમાંથી કે માઇનસ થયું છે ના મેં સીધું એસેટ સાઈડ લખી દીધું insurance 600 rupees the next one is commission of 2,000 is receivable to by commission plus outstanding commission કેટલા રૂપિયા 2,000 રૂપિયા અને એને હું આ સાઈડ લખી દઈશ outstanding commission you can record your year commission receivable no problem અને અહીંયા બી તમે એવું લખી શકો પ્લસ રિસીવેબલ તમને એમ થાય સર આઉટસ્ટેન્ડિંગ તો કોણ કેમ ખબર પડે calculate 10% interest on capital and 12% interest on drawing 10% interest on capital capital કેટલી છે capital 800 अच्छा capital is 1,42,800 and now 10% interest calculate करो and it is on debit side interest on capital 14,280 and it will come on credit side interest on capital 14,280 interest on drawing 6,000 पर 12% interest calculate करवाना है interest on drawing
720 and interest on drawing 720. આટલા સુધી કોઈને ડાઉટ છે? Is there anybody having doubt up to this? આપણી પાસે sufficient time છે તમારા ડાઉટ સોલ્વ કરવા માટે આજે. બોલો બાળકો. Nobody is having any kind of doubt. આગળ વધીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે calculate depreciation of 5% of furniture, 10% of building and 20% of motor car. No problem. થોડું મને amount કહેજો. 5% of building નું amount કેટલું છે? Minus depreciation. What is the amount of building? 1,80,000. તો એના પર 5% એટલે 9,000 નું depreciation થાય. એટલે 10%. 18,000. building. ત્યાર પછી મોટર કાર, સોરી ત્યાર પછી આપણે ફર્નિચર લઈએ પહેલા. ફર્નિચર, what is the value of furniture? 48,000. એના પર 5% છે તો 2,400. depreciation 2,400. અને મોટર કાર તો એના પર 12,000. એ બધું depreciation profit and loss account debit side. building, furniture and motor car 18,000, 2,400 and 12,000. Okay, to this level, anybody is having doubt in this particular adjustment? હા ચાલે ને, નો પ્રોબ્લેમ. આ તો હું એટલા માટે લખું છું પછી ટોટલ બાકી વધારે અમાઉન્ટ ના આવે. જેટલું ઇન્ટરનલ જેટલું કેલ્ક્યુલેશન અંદર કરી શકાય હોય ને એટલું અંદર જ રાખો, બહાર નીકળવાનું ખાલી ના કરો. બરાબર છે? તમને કોઈ પણ ભૂલ છે ને એ ગોતવી સરળ પડશે. વસ્તુ હંમેશા એવી રીતે ગોઠવવાની જોઈએ ત્યારે મળી જાય. બરાબર છે? આ સમ કરવાનો રૂલ છે કે તમને ટેલી કરવામાં ટોટલ કરવામાં સહેલું પડે એટલા માટે. બરાબર છે? બાકી તો અત્યારે લખી જ દેવાનું છે 32,400. ધેટ્સ ઓકે. એક જ ડેપ્રિસિએશન તો બહાર જ લખો તો ઓકે. ચલો ત્યાર પછીનું શું છે? પ્રોવાઈડ ફ્રોમ ડેપ્ટર 21,000 ક્રેડિટ ઓફ 50%. બરાબર છે? ડેપ્ટર અને ડેપ્ટરનું એક એવું અમાઉન્ટ છે જે તમારે ટ્રાયલ બેલેન્સમાંથી જોઈને લખવું પડશે, કેમ કે અમાઉન્ટ વગર કોઈ કેલ્ક્યુલેશન થશે નહીં. બરાબર છે? What is the amount of debtor? 1,20,000. એમાંથી પહેલા તો માઇનસ કરી દો. 10,000. ડેપ્ટર કેટલી આવશે? 20,000 કે 10,000? 10,000. 20,000નો ડેપ્ટર યાદ કરો, એને મને ફોન કર્યો તો પછી મને કીધું હતું કે હું 10,000 આપીશ, બાકીના 10,000 ભૂલી જાઓ. ચલો થશે આવું તો હજી કેટલું થશે. માઇનસ બેડ ડેપ્ટ રિઝર્વ, બેડની બીડીઆર લખો, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. 5% છે ને બેડ ડેપ્ટ રિઝર્વ. 5,500. 1,04,500. એમાંથી ડિસ્કાઉન્ટ રિઝર્વ that will be 2,090. બોલો મને જોઈએ આવું છે. કેટલો છે આઉટર કલરમાં? નહીં લખો, અત્યારે નહીં લખો, આટલું લખ્યું. હવે એક ધ્યાન રાખો, એડજસ્ટમેન્ટ એની કરતા હોય ત્યારે એક આ અમાઉન્ટ, એક આ અને એક અમાઉન્ટ, આ ત્રણ જ અમાઉન્ટ ધ્યાનમાં લેવાના. એડજસ્ટમેન્ટ એની કરતા હોય ત્યારે આ ત્રણ જ અમાઉન્ટ ધ્યાનમાં લેવા. પછી શું કરશે ખબર છે? ડેબિટ સાઇડના ડોલમાં આ લેશે ધ્યાનમાં, પછી આ લેશે, ક્યાંથી મેળ આવે, ક્યાંથી મેળ આવે? સમજાય છે હું શું કહું છું એ? બરાબર ને? એડજસ્ટમેન્ટના તો ત્રણ જ અમાઉન્ટ છે ને, આ ત્રણ તો બેલેન્સ છે. હજી કોઈ ડાઉટ છે એમાં? એડજસ્ટમેન્ટ જ્યારે આપણે ટોટલ કરીએ ને ડેબિટ ક્રેડિટનો, બધો ડેબિટ થાય બધો ક્રેડિટ થાય, ત્યારે આ ત્રણ અમાઉન્ટ 1, 2 ને 3 આ ત્રણ અમાઉન્ટ ધ્યાનમાં લેવાના. 1,20,000 બી નહીં, 1,10,000 બી નહીં, 1,04,500 પણ નહીં. ઓકે
એનો શું મતલબ? હા બોલો ને. આખા દિવસમાં આના બરાબર કંઈ પણ એના ધક્કું પડે ને બધું થાકી તો ગયા નહીં હોય. ચક્કર. આપણે આના પછી ઓકે ત્યાર પછી હવે આખી આખી આપણે BD BDR BDR T A A T discount reserve adjustment અને discount reserve ટ્રાયલ બેલેન્સ. સરસ. ટ્રાયલ બેલેન્સનો અમાઉન્ટ લખવા માટે જગ્યા જ નહીં રહે. કશું વાંધો નહીં, તમે લખી નાખજો. What is the amount of bad debt reserve? ના ના આ નહીં જોવાનું. અમારી એ ભૂલ થઈ જાય છે. Bad debt reserve is 10,000. Bad debt 5,500 અને 2090. Is it okay? આટલું ક્લિયર છે? આટલું ક્લિયર? બરાબર. જે વસ્તુ સામે લખીને એ બધું મેં અહીંયા લખી નાખ્યું. આગળ વધીએ થોડા. શું વાત છે કે જે એડજસ્ટમેન્ટ બાકી રહ્યું ટ્રાન્સફર 10% ટુ જનરલ રિઝર્વ. તો જે પ્રોફિટ આવે એમાંથી 10% જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરી દેવાના. અહીંયા હું લખી નાખું જનરલ રિઝર્વ 10,000 અને અહીંયા જનરલ રિઝર્વ આપી હશે કંઈક પ્લસ એડિશન. સર જનરલ રિઝર્વ ના આપી હોય તો કંઈ નહીં, સીધે સીધું લખી દેવાનું. આ તો આપી જશે પણ એટલે એડિશન એવું લખું. ચલો પતી ગયો શું? એડજસ્ટમેન્ટ ટેલી કરો. એડજસ્ટમેન્ટ ટેલી કરી લો. એડજસ્ટમેન્ટની ડેપ્ટ 10,000 રૂપીસ લખે ડેપ્ટરમાંથી માઇનસ કર્યું બેલેન્સ શીટમાં એ જ બધું નહીં આવે. અહીંયા બેડ ડેપ લખી 10,000 ત્યાં બેડ ડેપમાં આવે, અહીંયા બેડ ડેપ રિઝર્વ છે ત્યાં બેડ ડેપ રિઝર્વમાં આવે, ડિસ્કાઉન્ટ રિઝર્વ એ જ અમાઉન્ટ આવે. Last one, better reserve. Can you structure it up? BDR, AAD. सामने एडजस्टमेंट ये अमाउंट होती है 10,000 ये अमाउंट में क्या लगी रहती है? अच्छा फाइल बेटर रिजर्व आ साइड से डेप्टर अमाउंट लगी एक में क्या लगी है? डिफाइन होगा नहीं करेगा. डिस्काउंट रिजर्व है सेम पैटर्न. जब बेटर रिजर्व ऑफ एडजस्टमेंट माइनस बेटर रिजर्व ऑफ ट्रायल बैलेंस होय ने ए बेटर रिजर्व ऑफ एडजस्टमेंट डिस्काउंट रिजर्व ऑफ एडजस्टमेंट माइनस डिस्काउंट रिजर्व ऑफ ट्रायल बैलेंस. બીજો એનો એડજસ્ટમેન્ટ આપ્યો છે. જનરલ રિઝર્વ શું હોય તો કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ માટે બેટ સાઈડ અને લાયબિલિટી સાઈડ આપણે બનાવીએ છીએ. બિઝનેસને પે કરવાનું હોય. બિઝનેસ બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું હોય. બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી જો તો બિઝનેસ માટે એક્સપેન્સ છે અને ઓનરના માટે ઇન્કમ છે. હા સર હું બિઝનેસ છું, તું ઓનર છું, તે મને લાખ રૂપિયા આપ્યા તો મારે તને ઇન્ટરેસ્ટ આપવું પડે ને. તારા માટે ઇન્કમ છે તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ અને કેપિટલમાં ક્રેડિટ છે. ઓનર પે કરે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એટલે તે મારી પાસેથી પૈસા થાય. ચલ ટ્રીકથી શીખવાડે દો. જે સાઈડ કેપિટલ આવે એ સાઈડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આવે, જે સાઈડ ડ્રોઈંગ આવે એ સાઈડ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ આવે. ક્રોસ થઈ જાય. આ સાઈડ ડેબિટ સાઈડ લખ્યું છે ને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ઓલી સાઈડ ક્રેડિટ થઈ ગયું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. આ સાઈડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ક્રેડિટ છે, ઓલી સાઈડ ડેબિટ થઈ ગયું, ક્રોસ થઈ જાય. એ શું કરો તમે? વસિયત લખો તમારે આટલી વાર લાગે?
खाली 45,000 మనకి 45,000 એક લાભ है ઓનલી 45,000 બંને સાઈડ ટેલી થઈ જાય સારું આપણને શું મતલબ છે આઈ કન્સિડર કર્યું ઠીક છે ચલો અહીંયાથી નાખો इंश्योरेंस प्रीमियम તમને ક્લિયર નથી આવતી ટેક્સ એન્ડ ઇન્સ્યોરન્સ એવું કીધું છે કેપિટલ ઇઝ 1,20,000 લખી નાખ્યા ક્લોઝિંગ સ્ટોક अच्छा क्लोजिंग स्टॉक તમને ટ્રાયલ બેલેન્સ માં આપ્યો છે क्या आपको एसेट साइड बराबर है નથી ખબર પડતી તો ટ્રાયલ બેલેન્સ માં ડેબિટ બેલેન્સ આપ્યું છે ને ભગવાન ન કરે તમને એવું મગજમાં આવે કે પરચેસ અને ટ્રેડિંગ એકાઉન્ટ બી બનાવ્યું હોય ને પર તમને ક્રેડિટ સાઇડ લખવાનું મન થાય તો જોવાનું કે ટ્રાયલ બેલેન્સ માં ડેબિટ બેલેન્સ છે તો ટ્રેડિંગ એકાઉન્ટ માં ક્રેડિટ સાઇડ લખાય લાસ્ટ થાય ડેબિટ ક્રેડિટ ભેગું થઈ જાય તો આમાં ને એટલે it will come on asset side આપણે યથાશક્તિ લખીએ થોડું ઘણું બાકી રહી જાય તો છતાંય જજો bank overdraft is liability 6,000 commission is advertisement expense 9,000 interest જ્યાં જગ્યા મળે ને લખી નાખો 3,000 furniture 48,000 80,000 and 60,000 capital is 1,42,800 અને યાદ રાખજો એ કેપિટલ એવું ના લખાય એટલે જ બ્રોડ ડાઉન એવું લખાય બરાબર છે ઓર બેલેન્સ કેરીડ ડાઉન ઓર બ્રોડ ડાઉન એવું લખાય drawing 6,000 okay bad debt 6,000 sorry bad debt 3,600 bad debt of trial balance bad debt reserve of 6,000 of adjustment loan is 24,000 creditor 24,000 bills receivable is 12,000 રાખવામાં તો વાંધો નતો bills payable 9,600 garage account for 4,000 discount given 3,200 પછી આને ટોટલ કરીને બહાર લખી નાખજો ડિસ્કાઉન્ટ રેશિયો
receive is 2400. General reserve is 30,000. इरेजर છે બેટા બધી લાઈન ઇરેઝ કરना છે इसको मारा है आप करना हो Are you going to catch a train? Train પકડવાની બેટા એવું નથી મને બેટા બેટા કંઈક સમજાવું ના સમજાતું સર પછી હું ખાલી જગ્યા લઈશ બધા પોતપોતાની રીતે સમજી લેવાનું સરે મને કંઈક કીધું બરાબર ન કહેવાય એવું પકડનું યાર ચલો 21,000 વાર્તા પૂરી મેળ પડી ગયો શું હવે એડજસ્ટમેન્ટ કઈ નથી બધું આ તો તમે પહેલા સમજેલા છો કેમ નથી સમજાતો શું નથી સમજાતો પ્રોબ્લેમ શું થાય છે મતલબ શું સેલરી છે 31 ડિસેમ્બર સુધીની પે કરી છે મતલબ 3 મહિનાની સેલરી બાકી 54,000 ડિવાઇડ બાય 9 into 3 9 મહિનાની સેલરી પે કરી છે 9 મહિનાની કેટલી સેલરી છે તો 54,000 ડિવાઇડ બાય 9 into 3 કેલ્ક્યુલેશન નથી સમજાતી કે એન્ટ્રી નથી સમજાતી કઈ નથી સમજાતું કે શું નથી સમજાતું નથી સમજાતું that is the biggest doubt કઈ નથી સમજાતું ટોટલ તમને સમમાં કીધું છે કે 54,000 રૂપીસની સેલરી પે કરી અને પછી એમ કીધું કે ડિસેમ્બર સુધીની સેલરી પે કરી તો 54,000 is the salary up to 54,000 is the salary up to 54,000 is the salary up to 9 months 3 મહિનાની સેલરી બાકી છે 54,000 divided by 9 અને into 3 એક મહિનાની સેલરી 6,000 રૂપિયા 3 months salary is 18,000 rupees matter and so on. Move further. You have paid insurance premium of 1,200 for 12 months, but actually the insurance premium is paid for 6 months in advance. तो 12 મહિનાના 1,200 રૂપિયા 6 મહિનાના 600 રૂપિયા સિમ્પલ પછી એન્ટ્રી તો ખ્યાલ છે એવું છે કે કોઈ એક અકાઉન્ટ હોય ને એ અકાઉન્ટ 2-3 પેજનો હોય બરાબર છે તો એક પેજમાંથી બેલેન્સ તમે બીજા પેજમાં લઈ જાઓ ને તો એને બ્રોટ ફોરવર્ડ અને બ્રોટ ડાઉન કહેવાય આપણે એક વર્ષમાંથી બીજા વર્ષમાં લઈ જઈએ છીએ તો એને કેરીડ ફોરવર્ડ અને કેરીડ ડાઉન કહેવાય બીકોઝ ઇટ ઇઝ ક્રોસ માનો કે તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરો તેના પર લખેલું નથી ક્રોસ વેટ અને નેટ વેટ ગ્રોસ પ્રોફિટમાંથી હજી અમુક ખર્ચાઓ બાદ કરવાના બાકી છે વી હેવ નોટ ડિડક્ટેડ સમ એક્સપેન્સીસ ટિલ ઇન ધ ટ્રેડિંગ અકાઉન્ટ okay net profit indicates the clear profit that yes I have earned this much profit in my business gross profit actually do not indicate the profit it is just a rough profit in my business I have to deduct so many expenses from profit and loss then I will get my net profit એનો મેં તમને ક્લિયર આન્સર આપ્યો કે રિઝર્વને આપણે બેલેન્સ શીટમાં લખીએ છીએ સોરી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખીએ છીએ ને બરાબર છે એકચ્યુઅલી એક્સપેન્સ નથી એટલે તમને 12થમાં આ વસ્તુ પરફેક્ટ સમજાવવામાં આવશે બે અકાઉન્ટ બની જશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ત્યારે તમને નેટ પ્રોફિટ સાચો મળશે બરાબર છે પણ અત્યારે હવે આટલું બધું તો ટેક્સ્ટ બુકમાં મૂકે તો તમને સમજાય નહીં એટલે આ થોડુંક 95% સાચું છે 5% જ આમાં મિસ્ટેક છે અનમન કે જનરલ રિઝર્વ છે એ જનરલ રિઝર્વ 10,000 રૂપીસ એકચ્યુઅલી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવે નહીં એના માટે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ બને જ્યારે હું 12th ના સમ સ્ટાર્ટ કરીશ ને આ જ તમારા સમ છે પછી હું સ્ટાર્ટ કરીશ 12th ના સમ ત્યારે હું પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ બી સમજાવી દઈશ હજુ 12th ભલે સ્ટાર્ટ નહીં ગયો પણ પછી આપણે 5 અકાઉન્ટ બનાવીને સમ કરશું આ જ સમ પર 5 અકાઉન્ટ બનાવીને કરશું બરાબર ત્યારે તમારે ઇન્ટરેસ્ટ એમ તો તું કહેશ ને જો ઇન્ટરેસ્ટ નહીં જો ઇન્ટરેસ્ટ નોટ રહે તો આગે થોડી બિઝનેસની ઇન્કમ છે કે ઇન્ટરેસ્ટ કેપિટલ થોડી બિઝનેસનો એક્સપેન્સ છે બરાબર ને અહીંયા આપણે ત્યારે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં લખશું અત્યારે કરાય પણ પછી એવું હેવી ડોઝ થઈ જાય તમારા માટે 5 અકાઉન્ટ ના મગજમાં બેસે એક સાથે ધેટ્સ વાય કેપિટલ અકાઉન્ટમાં બેલેન્સ કેરી ડાઉન લખેલા આ સાઈડ ડેબિટ સાઈડ તો અહીંયા શું અહીંયા
અહીંયા આપણે બેલેન્સ કેરી ડાઉન લખતા ન ત્યારે ઠીક છે અચ્છા ઓકે હા નીચે લખ્યું હતું મેં કીધું અહીંયા એ તો કેરી ફોરવર્ડ લખતા હતા કે કેરી ડાઉન અને કેરી ફોરવર્ડ બ્રોટ ડાઉન ફોરવર્ડની પેર છે અને કેરી ડાઉન કેરી ફોરવર્ડની પેર જ્યારે આગળના વર્ષ માટે તમે કન્ટિન્યુ કરો ઇટ ઇઝ કન્સિડર્ડ કેરી ફોરવર્ડ બ્રોટ ડાઉન એટલે શું છે કે ખેંચી નીચે લાયા બાકી એક પેજ હોય પેજ પતી ગયો તો બ્રોટ ફોરવર્ડ તો નેક્સ્ટ પેજ પર લઈ ગયા કેરી ડાઉન એટલે નેક્સ્ટ યર માટે લઈ ગયા તો આ બહુ ડિટેલ છે આટલું બધું કોઈ તમે 10 માણસને પૂછો તો કોઈને ખબર ના આવે તો બહુ ડિટેલ છે જરૂર નથી તમારા માટે ચલો શું ટોટલ કરવાના હા 6,600 સેલેરી 70,000 આનો ટોટલ મારો ચલો 13100 આમાં કંઈ છે નહીં એટલે 5290 ડિસ્કાઉન્ટ ગીવન આની સાથે કંઈક બે ડબ્બા ટોટલ હોય ને ડિસ્કાઉન્ટ ગીવન અંદર જ લઈ જવાનું પછી 40,000 it is 11,000 it is 1,72,000 60,000 1,62,000 48,000 47,000 नहीं 45,600 1,02,410 બધી કરી નાખો તમારે સમ કમ્પ્લીટ ડાઉટ હોય તો મને કહેજો બાકી નેટ પ્રોફિટ ગ્રોસ પ્રોફિટ બધું તમારે કરવાનું આવે અહીંયા જે બેલેન્સ આવે ના લખી દો કેપિટલ અકાઉન્ટ પણ સમજવાની જરૂર જ નથી તમારા લેવલ પર નથી આખી બુકમાં ક્યાંય કોઈ સમજાવ્યું નથી કોઈ યુનિવર્સલ કોઈ સમજાવતું તમને એવી ખબર જ ન પડી કે બે પેજના અકાઉન્ટ હોય મારા પાસે બે પેજનું અકાઉન્ટ હોય તો તમને બ્રોડ ડાઉન અને કેરી ડાઉન નહીં સમજાવી શકો તમે સિંગલ પેજનું અકાઉન્ટ આવે ઇટ્સ નોટ નેસેસરી ફોર યુ અમુક ન સમજવાની વસ્તુ સમજો ને એટલે પ્રશ્ન ઊભા થાય બરાબર છે ઇટ્સ નોટ નેસેસરી જરૂરત જ નથી એની તેમ છતાં તારા મનના સંતોષ ખાતર સમજાવી દો હજુ તને આમ કંઈક ખૂટતું એવું લાગે તો બિઝનેસમાં અમુક એવા લોકો હોય કે જેની સાથે આપણા એટલા બધા ટ્રાન્ઝેક્શન થતા હોય એક પેજમાં અકાઉન્ટ જ ન પૂરું થાય બરાબર છે કેપિટલ અકાઉન્ટ એક પેજમાં પૂરું જ ના થાય તો એક પેજમાં મેં બધું ટોટલ કરી નાખ્યો હવે પેજ પૂરું થઈ ગયું તો કે બે પેજનો ટોટલ સાથે ના થાય એ પેજ પૂરતો હું ટોટલ કરી નાખું જે બેલેન્સ આવે એ બેલેન્સને બીજા પેજમાં બ્રોડ ફોરવર્ડ કરો સો દેટ ઇઝ કન્સિડર્ડ બ્રોડ ફોરવર્ડ ઓર બ્રોડ ડાઉન આ પેજમાં લખો બ્રોડ ડાઉન પેલા પેજમાં લખો બ્રોડ ફોરવર્ડ આખું યર કમ્પ્લીટ થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું પછી તો કે એને કેરી ફોરવર્ડ અને કેરી ડાઉન લખો બરાબર છે આટલું બેલેન્સ કેરી ફોરવર્ડ થશે કેરી ફોરવર્ડ એટલે નેક્સ્ટ યર ઓર નેક્સ્ટ મંથ ઓર નેક્સ્ટ યર જે થતું હોય તે બરાબર પેજ જ યર કંઈ ચેન્જ નથી ખાલી પેજ જ તો બ્રોડ ડાઉન અને બ્રોડ ફોરવર્ડ